આપણે ઘણીવાર સાંભળીએ છીએ ને કે સિંહો મનુષ્ય ઉપર હુમલા કરતા નથી, પરંતુ એ કંઈ પથ્થર કી લકીર નથી. એની સાથે એક વાક્ય હંમેશા જોડવું કે સિંહો અંતે તો વાઇલ્ડ એનિમલ છે. એ ગમે ત્યારે ગમે તેની ઉપર હુમલા કરી શકે છે. દરેક પરિસ્થિતિમાં ઘટના જે બને છે એનો આધાર સિંહોના મૂડ ઉપર હોય છે, એ સમયના સંજોગો ઉપર હોય છે. અને એવું ક્યારેય લખેલું હોતું નથી કે એ કોઈ ગ્રામજન ઉપર કે જેમને એ વારંવાર ત્યાં આવતી હોય ત્યાં હુમલા ન કરે. આ જે કિસ્સો છે એ ગીરની આસપાસ રહેનારા હજારો લાખો લોકોએ યાદ રાખવા જેવો છે કે જેમાં સિંહણે એક ટ્રેકર ઉપર હુમલો કર્યો છે. જંગલ ખાતાના ટ્રેકર કે જે તેની નજીક હોય છે, એના જ વિસ્તારમાં સતત મોનિટરિંગ કરતા હોય છે, એના ઉપર હુમલો કર્યો છે. જંગલ ખાતાના ટ્રેકરોનું કામ બહુ ગજબનાક હોય છે. તમે આ દ્રશ્ય અગાઉ પણ જોયું હશે, પરંતુ જુઓ કે સામે સિંહ આવતો હોય અને સ્થિર ઊભા રહેવું એ 56 ઇંચની છાતી હોય તો શક્ય બને, અને સિંહ આવી રીતે એમની બાજુમાંથી પસાર થઈ જાય છે. પરંતુ યાદ રાખો, એવું હંમેશા બને એવું જરૂરી નથી. પરંતુ જંગલ ખાતામાં કામ કરતા લોકોને આ બિલકુલ ખબર જ હોય છે કે આ જોખમો એની કામગીરી સાથે જોડાયેલા છે. તમે જંગલ સફારીમાં પણ આવા દ્રશ્યો જોયા હશે કે તમે જીપમાં બેઠા બેઠા સિંહ દર્શન કરતા હો ત્યારે વન વિભાગના ગાર્ડ્સ કે એમના કર્મચારીઓ ખુલ્લી બાઇક ઉપર સિંહોની સામે બેઠા હોય છે. આ દ્રશ્યમાં પણ તમે જુઓ છો કે એક ફોરેસ્ટ ગાર્ડ પોતાની બાઇક ઉપર બેઠા છે, અને એમનું કામ જ એ છે કે સપોઝ સિંહ વિફરે અને જે ટુરિસ્ટ ત્યાં સિંહોને જોવા દેશ વિદેશમાંથી આવે છે એમની નજીક આવી જાય તો આવા સમયમાં મુકાબલો કરવા માટે એમની પાસે કંઈ ગન કે એવું હોતું નથી, પરંતુ એ પોતાની જે પરંપરાગત પદ્ધતિઓ છે એનાથી સિંહોને દૂર કરે છે. પણ એમાં એમના ઉપર તો જાનનું જોખમ રહે જ છે. અને એવું નથી કે વન વિભાગના સ્ટાફ ઉપર ક્યારેય સિંહોએ હુમલા કર્યા નથી. અગાઉ સાસણમાં પણ ફોરેસ્ટ વિભાગના એક કર્મચારીને સિંહે ફાડી ખાધાનો પણ દાખલો બન્યો છે. અને માત્ર ભારતમાં જ નહીં, આફ્રિકામાં પણ આવા બનાવો બને છે. આ તો ભાઈ બોર્ડર ઉપર કામ કરનારા સૈનિકો જેવું કામ છે કે લાખો સૈનિકો ફરજ બજાવે છે. બધાને ભાગે કંઈ ગોળી ખાવાનું ના આવે, પરંતુ દરેક એ માટે તૈયાર હોય છે કે આ કામ છે એ બહુ જોખમી છે. એમ જંગલ ખાતામાં કામ કરનારા ફિલ્ડ સ્ટાફ માટે પણ આ એક એમનું મૂળભૂત જોખમ છે અને છે જ કે એમણે જે પનારો પાડવાનો છે એ જંગલમાં રહેતા જીવોની સાથે છે. અને જંગલમાં તો તમે ફરજ બજાવતા હો તો કંઈ તમે બખ્તર પહેરીને ફરજ નથી બજાવતા. તમે સામાન્ય રીતે તમારા હાથમાં લાઠી હોય છે, કોઈ ઉપરના લેવલના અધિકારી હોય તો એમની પાસે કદાચ રિવોલ્વર હોય, અને તમે જીપમાં જતા હો. હવે આ કર્મચારી જે છે જે સિંહને આગળ દોરી રહ્યા છે એમની પાસે બાઇક છે. હવે તમે કલ્પના કરો કે આ સિંહ ટર્ન લઈ અને એમના ઉપર હુમલો કરે તો એમની શું વિસાદ છે. પરંતુ મોટા ભાગના કિસ્સામાં એવું બનતું નથી. સિંહો સતત વારંવાર અને દરેક સમયે માણસને જુએ અને એના ઉપર તૂટી પડતા નથી. તો કદાચ એવું હોય ને તો વન વિભાગે અલગ પ્રકારની વ્યવસ્થા ગોઠવવી પડે. પણ આમ છતાં જે ઘટના આજે બની છે તે અમરેલી જિલ્લાના શેત્રુંજી જે ડિવિઝન છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું, એમના ચાંદગઢ વિસ્તારમાં બન્યું છે કે જ્યાં વન વિભાગની ટીમ 3 ટ્રેકરોની ટીમ કામ કરી રહી હતી. અને એ ટ્રેકરોનું કામ સિંહોનું મોનિટરિંગ કરવાનું અને એમની ભાષામાં કહીએ તો એમનું સ્કેનિંગ કરવાનું કામ હતું. હવે કેવી રીતે કરતા હોય છે એ દર્શાવવા માટે હું તમને આ બતાવું છું કે જેમ આ વિડીયોમાં આ ખૂંખાર સિંહોની પાછળ એક ટ્રેકર છે. હવે જુઓ, એમનું સિંહો સાથેનું અંતર બહુ જ ઓછું છે. આ પરિસ્થિતિમાં જ્યારે એ સિંહોનું સ્કેનિંગ કરતા હોય ત્યારે અંતર ઘટી જવાની શક્યતા ખૂબ જ વધી જાય. બીજું, આપણે જાણીએ છીએ કે અત્યારે જંગલ ખાતા દ્વારા લાયન સફારી બંધ હોય છે. તો ભાઈ એનું કારણ એ છે કે ચોમાસામાં સિંહોનો મેટિંગ પીરિયડ હોય છે, અને મેટિંગ પીરિયડ દરમિયાન એ જરા વધારે આક્રમક હોય છે. આવા સંજોગોમાં એમની નજીક જવું એ ખતરાથી ખાલી હોતું નથી. હવે તમે જુઓ, આમ છતાં વન વિભાગની ટીમોએ તો એમનું ધ્યાન રાખવાનું છે કે સિંહો કોઈ બીમાર છે, એમને કોઈ મુશ્કેલી છે, એ શિકાર કરવાને બદલે કોઈ એક જ જગ્યાએ પડ્યા રહે છે. તો એના ઉપરથી એમને અંદાજ આવે છે કે આ
જે બીટ છે, આ જે રેન્જ છે, એમાં જેટલા સિંહો છે એમાંથી કોઈને કાંઈ મુશ્કેલી છે ને એના માટે જ એમનો જે પિરામિડ લેવલનું એમનું જે કામ કરવાનો પ્રકાર છે એમાં સૌથી પહેલી ખબર ટ્રેકરને કે ગાર્ડને પડે છે કે એમના વિસ્તારના સિંહને કોઈ બીમારી છે, એટલે એ શિકાર કરવા માટે ક્યાંય દેખાતા નથી, એમની કોઈ મૂવમેન્ટ રજિસ્ટર થતી નથી. તો આવું સ્કેનિંગ કરવાનું મહત્ત્વનું કામ તો એમણે કરવાનું જ હોય છે. તો ઘણી બધી વખત એમણે મેટિંગ પીરિયડમાં પણ સિંહોની નજીક જવું પડે છે. અને જંગલમાં તમે જ્યારે ફરજ બજાવતા હો ત્યારે દરેક વખતે તમને ખબર નહોતી હોતી કે આજુબાજુના અડાબીડ જંગલમાંથી શું બહાર આવી જશે. ક્યારેક દીપડો પણ તમારા ઉપર હુમલો કરી શકે. અને જંગલમાં તમે સમજી શકો છો કે નાગની વસ્તી તો ઘણી બધી વધારે હોય જ છે. જંગલ ખાતાની નોકરી ખતરાથી ભરેલી હોય છે. હવે તમે આજે નિહાળી રહ્યા છો એ ટ્રેકર ગોસાભાઈ છે. એ 3 ટ્રેકર ફરજ બજાવી રહ્યા હતા જંગલમાં, ત્યારે સિંહણે એમના ઉપર હુમલો કર્યો અને અત્યારે એમને અમરેલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આપણે નિહાળી શકીએ છીએ કે સદનસીબે એમની તબિયત અત્યારે પ્રમાણમાં ઘણી સારી છે અને બહુ જ જલ્દી એ સાજા થઈ જશે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. પણ જ્યારે આપણે વન્ય સૃષ્ટિની વાતો કરીએ કે જંગલમાં વિહાર કરીએ ત્યારે યાદ રાખવું કે સિંહોના જતન માટે આવા ઘણા બધા જે ફોરેસ્ટ ગાર્ડ, ટ્રેકર, એમનો જે સ્ટાફ છે એ ફરજ બજાવે છે. અને આ ઘટના વિશે આપણે સાંભળીએ મદદનીશ વન સંરક્ષક રાજન યાદવજીને. મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી વન્યજીવ વિભાગ પાલિતાણા, શેત્રુંજી વન વિભાગ ના માર્ગદર્શન હેઠળ અને તેમના પરમિશનથી હું ડોક્ટર રાજન જાદવ, મદદનીશ વન સંરક્ષક શ્રી શેત્રુંજી વન વિભાગ અમરેલી, આપના માધ્યમથી જે આ ઘટના બની છે કે જેમાં અમારા એક ટ્રેકર એવા જે વન્યજીવોની સંભાળ લેતા હોય એવા ગોસાભાઈ ચોરિયા ને આજે વન્ય પ્રાણી દ્વારા ઈજા કરવામાં આવી છે. તેમની ટીમ 3 ટ્રેકરોની ટીમ આજે વન્ય પ્રાણી સંરક્ષણની રૂટીન કામગીરીમાં હતા. એ દરમિયાનમાં મેસેજ મળતા કે સિંહણ જે છે એ શેત્રુંજી નદી પાર કરીને એમના વિસ્તારમાં આવી છે, એટલે લાગુ સ્ટાફ દ્વારા તેમની સાથે સ્કેનિંગ કરતા સિંહણ દ્વારા અચાનક હુમલો કરવામાં આવ્યો છે. આપના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે અત્યારે એમની તબિયત સારી છે અને કુદરત અને ભગવાનની દયાથી એમને એટલું લાગ્યું નથી. પણ આપના માધ્યમથી હું દરેકને એ પણ વિનંતી કરવા માંગુ છું, આજે ચોમાસાની સિઝન છે અને ઘણી જગ્યાએ ઝાડ જંખાળ અને ઘાટું થઈ ગયું હોય તો સીમ વિસ્તારમાં આવતા જાતા લોકો ધ્યાન રાખે અને ક્યાંય પણ આપણને વન્ય પ્રાણીને લગત કોઈ બાબત હોય તો આપને ખ્યાલ જ છે કે 1926 નામની આપણી હેલ્પલાઇન છે, એમાં તરત સંપર્ક કરે. વન્યજીવ સંરક્ષણમાં હંમેશા શેત્રુંજી વન વિભાગ સિંહો સાથે કામ કરે છે અને આ ચોમાસાની સિઝન દરમિયાન ઘાટો વિસ્તાર હોવાથી અને ટ્રેકિંગ દરમિયાનમાં આ બનાવ બન્યો છે. અને અત્યારે સારું હોય અને વન્ય પ્રાણી માદા પણ લોકેશનમાં હોય, આગળની કામગીરી સત્વરે આ એક્ઝેક્ટ શેત્રુંજી નદી પાર કરતા આપણે આંબા ગામથી આગળ ચાંદગઢ વિસ્તાર, જે આપણો શેત્રુંજી લીલિયા રેન્જનો ચાંદગઢ રાઉન્ડ અને ચાંદગઢ બીટનો વિસ્તાર છે, તેની અંદર આ બનાવ બન્યો છે. અને બાકી અત્યારે બીજું કોઈ કેટલા લોકો 3 ટ્રેકરો સાથે હતા અને એમના બીટગાર્ડ પણ સાથે હતા. એટલે સ્કેનિંગની જે રૂટીન કામગીરી હતી જેમાં સમાચાર હતા તે પ્રમાણે રૂટીન કામગીરી કરી રહ્યા હતા. એટલે બીજો કોઈ બનાવની અંદર કોઈ બીજું